પાટણ ક્રોનિકલ્સ, અણહિલપુર ગાથા, સપ્તસિંધુ, સપ્તગંગા અને અણહિલપુરનું કનેક્શન. આધુનિક ભૂગોળ મુજબ લાખો વર્ષ પહેલા ભારતીય મહાદ્વીપ ગોંડવાના નામના પ્રાચીન સુપર કોન્ટિનેન્ટમાંથી અલગ પડીને ઉત્તર દિશામાં ગતિ કરતો રહ્યો. આ ભૂખંડ યુરેશિયન ખંડ તરફ સરકતો ગયો અને અંતે તેની સાથે અથડાયો. આ વિશાળ ભૌગોલિક અથડામણના કારણે ભૂપૃષ્ઠમાં જોરદાર દબાણ ઊભું થયું, જેના પરિણામે હિમાલય પર્વતમાળા અને તિબેટના ઊંચા પટારોનું સર્જન થયું. આજે પણ હિમાલય ધીમે ધીમે ઊંચે જઈ રહ્યો છે. હિમાલયના ઉદય પછી તેના પરથી 7 મુખ્ય નદીઓનું સર્જન થયું. સિંધુ, જેલમ એટલે કે વિતસ્તા, ચિનાબ એટલે કે ચંદ્રભાગા, રાવી એટલે કે ઈરાવતી, બિયાસ એટલે કે વિપાશા, સતલજ એટલે કે શતદ્રુ અને સરસ્વતી. આ 7 નદીએ મળીને સપ્તસિંધુ નામના વિશાળ જળ સંપન્ન પ્રદેશનું નિર્માણ કર્યું. તેના કારણે અહીંની જમીન ફળદ્રુપ અને માનવ વસવાટ તથા સંસ્કૃતિના વિકાસ માટે ઉત્તમ બની. આ જ ભૂમિ પર વિશ્વની સૌથી પ્રાચીન ગણાતી સરસ્વતી સિંધુ સંસ્કૃતિ વિકાસ પામી. તેમાં અણહિલપુરના પ્રદેશોનો પણ સમાવેશ થાય છે. આર્ય પરંપરામાં સપ્તસિંધુને અત્યંત પવિત્ર પ્રદેશ માનવામાં આવે છે. કૈલાશ પર્વત ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે. લુંબિનીમાં ભગવાન બુદ્ધનો જન્મ થયો. અષ્ટાપદ પર્વત પર જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ દાદાનું નિર્વાણ થયું. હેમકુંડ સાહિબ ગુરુ ગોવિંદસિંહના પાવન પગલાથી પવિત્ર બન્યું. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પણ હિમાલયના પ્રદેશને પવિત્ર ગણે છે. આવા પવિત્ર સપ્તસિંધુના પ્રદેશમાં વસતી આર્ય પ્રજા સમય જતા ધીમે ધીમે પૂર્વ દિશામાં આગળ વધતી ગઈ. તેઓ ગંગા અને યમુનાના વિશાળ સમતળ પ્રદેશ તરફ સ્થળાંતરિત થયા. આ પ્રદેશ સપ્તગંગાનો વિસ્તાર હતો. સિંધુની ધરતીને સપ્તસિંધુ કહેવામાં આવે છે, પરંતુ ઉત્તર અને પૂર્વ ભારતની નદીઓ, ખાસ કરીને ગંગા અને યમુના, સિંધુ નદી સાથે ભૌગોલિક રીતે ક્યારેય જોડાતી નથી. જૈન પરંપરામાં આખા ભરત ક્ષેત્રમાં 2 મહાન નદી પ્રણાલીઓનું વર્ણન છે: સિંધુ અને ગંગા, અને તેમને જોડતી તેમની અનેક ઉપનદીઓ. ગંગા નદી, જેને સપ્તગંગા તરીકે ઓળખવામાં આવે છે, તેમાં યમુના, ગંગા, કાળી, ઘાઘરા, ગંધક, કોશી અને બ્રહ્મપુત્રા જેવી 7 પવિત્ર નદીઓનો સમાવેશ થાય છે. સપ્તસિંધુ, સપ્તગંગા અને સરસ્વતીના આ પવિત્ર પ્રદેશમાં હિમાલયની દક્ષિણ તરફ 16 મહાજનપદોનો વિકાસ થયો. તેમાંથી આનર્ત એટલે કે અણહિલપુરની ભૂમિ પણ એક મહાન જનપદ હતું. આધુનિક ઇતિહાસ પ્રમાણે મહાજનપદોનો ઉદ્ભવ સિંધુ સરસ્વતી સંસ્કૃતિની પડતી પછી થયો ગણાય છે, પરંતુ જૈન ધર્મના ઐતિહાસિક ગ્રંથો પ્રમાણે પ્રભુ નેમનાથ, કે જે આશરે 84,500 વર્ષ પહેલા થયા, પ્રભુ પાર્શ્વનાથ, કે જે આશરે 2800 વર્ષ પહેલા થયા, અને પ્રભુ મયુર સ્વામી, કે જે આશરે 2500 વર્ષ પહેલા થયા, તેમના શાસનકાળમાં આ સર્વ મહારાજ્ય ઉત્તર ભારતમાં પશ્ચિમ સમુદ્રથી પૂર્વ સમુદ્ર વચ્ચે અસ્તિત્વ ધરાવતા હતા. આ બધા મહાજનપદોનો ઇતિહાસ એકબીજા સાથે જોડાયેલો છે. તેથી આપણે દરેક મહાજનપદના સંક્ષિપ્ત ઇતિહાસ અને અણહિલપુર રાજ્ય સાથેના તેમના કનેક્શન એટલે કે જોડાણને એક પછી એક જોઈશું. So let's begin with Mahajanpads. પાટણ ક્રોનિકલ્સ, અણહિલપુર ગાથા, સપ્તસિંધુ, સપ્તગંગા અને અણહિલપુરનું કનેક્શન.